હું આપની હોસ્ટ અને આપની દોસ્ત નમ્રતા કામદાર સમગ્ર ટીમ શોધક વતી સર્વે શ્રોતાગણ તેમજ વક્તા ગિરીશ જોશી સરનું અત્રે અહીં સ્વાગત કરું છું. આપણી આ શોધક પ્રવૃત્તિનો હેતુ છે કે સમગ્ર દેશમાં જ્ઞાનની પ્રક્રિયા જળવાઈ રહે તેમજ વાંચનની પ્રક્રિયાને પૂરતો વેગ મળે તે માટે શોધક ટીમ દ્વારા વાચકોને તેમની પસંદગીનું પુસ્તક તેમના અનુકૂળ માધ્યમથી વિનામૂલ્યે પહોંચાડી આપવામાં આવે છે અને હાલમાં આપણી શોધક સેવામાં 2500 થી પણ વધુ વાચકો ખૂબ જ સુંદર રીતે જોડાઈ ચૂક્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પ્રાર્થના દ્વારા કરીએ છીએ તો એ જ સુંદર પ્રણાલીને આજે પણ આપણે અહીં પ્રાર્થના દ્વારા શરૂઆત કરીશું. તો હું યશભાઈ પંડ્યાને કરું કે તેઓ પ્રાર્થનાથી શરૂઆત કરાવશે. યશભાઈ. જી જી વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આભાર યશભાઈ, ખૂબ સુંદર શરૂઆત. જી જી આપણા જી આજના અતિથિ વિશેષ એટલે કે આદરણીય શ્રીમતી હંસિકાબેન મણિયાર, જેઓ લગ્ન પછી પણ ભણતર પ્રત્યે રુચિ ધરાવતા હોવાથી રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજમાંથી માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી કરી. આજે 7 વર્ષથી તેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં સંકળાયેલા છે. તેમજ હાલમાં તેઓ પ્રાંત સંચાલિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. વાંચનનો તેમને ખૂબ જ શોખ હોય, વાંચનને લગતી તમામ પ્રવૃત્તિઓમાં જોડાયા. તેમજ લેંગ લાઇબ્રેરીમાં હાલમાં તેઓ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. આજની આપણી બુકટોકના વક્તા ગિરીશકુમાર બી જોશી. તો આજના વક્તા છે આદરણીય ગિરીશ સર, એક એવા વ્યક્તિ કે જેને આપણે શબ્દોથી આંકી ન શકીએ, તો પણ હું થોડો પ્રયાસ કરું તેમના વિશે જણાવવાનો. ગિરીશ ચૂપ થાય તો મને ક્ષમા આપજો. જો આપણે સરના અભ્યાસ પર પ્રકાશ પાડીએ તો બેચલર ઓફ આર્ટ્સ તેઓએ ગુજરાતીમાં કરેલું છે. તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એ રૂરલ ડેવલપમેન્ટમાં તેઓએ કરેલું છે અને માસ્ટર ઓફ સોશિયલ વર્ક પણ તેઓએ કર્યું છે. અને અનુભવ વિશે વાત કરું તો તેઓ સ્ટેટ ઓફ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે સ્પીપામાં ફેકલ્ટી તરીકે પણ રહી ચૂક્યા છે. ગુજરાત સરકારશ્રીની કર્મયોગી અભિયાન તાલીમના ફેસિલિટેટર તરીકે પણ તેઓએ ફરજ બજાવી છે. પર્યાવરણ, જળ સંચય, મહિલા વિકાસ જેવા વિષયોના તજજ્ઞ એટલે કે આપણા ગિરીશ સર. આકાશવાણી રેડિયોમાં વિવિધ વિષયો પર તેમના જ્ઞાનની રજૂઆત પણ થઈ ચૂકી છે. મારા બોલાયેલા આ શબ્દો અને એમના અનુભવ એ ઘણા ટૂંકા પડશે. મારા શબ્દોમાં તો એક અંશ માત્ર જ છે, પરંતુ તેમનું વ્યક્તિત્વ ઘણું વિશાળ છે. તો ચાલો આજે જે પુસ્તક લેવાના છે તેમના વિશે હું આપને 2 લાઈનમાં ટૂંકાણમાં કહું. આજનું આપણું પુસ્તક છે સ્યુસાઇડ વેક્સિન, જે નામ ઉપરથી જ ઘણું બધું કહી દે છે. સ્યુસાઇડ વેક્સિન કારણ કે જીવન અમૂલ્ય છે, જેના લેખક છે ડોક્ટર ભરત પટેલ. જીવન યાત્રામાં મુસાફરી દરમિયાન કોઈને અધવચ્ચે ઉતરવાની છૂટ નથી. તેમ છતાં અધવચ્ચે ઉતરી ગયા હોય કે ઉતરવાનો પ્રયત્ન કર્યો હોય અને જીવન ઉગરી ગયું હોય તેવી 10 સત્ય ઘટના આધારિત ડોક્ટર ભરત પટેલનું સુંદર આલેખન વાળું આ પુસ્તક એટલે કે સ્યુસાઇડ વેક્સિન. તો ચલો માણીએ ગિરીશ સરના સ્વમુખ્યથી આ પુસ્તક વિશે વધુ માહિતી. આપનું સ્વાગત છે ગિરીશ સર. નમસ્કાર. વડીલોને વંદન અને રાને જાજાથી વહાલ છે મારા. નમ્રતાબેન, તમારો ખૂબ ધન્યવાદ.
અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું જે કાર્ય થઈ રહ્યું છે એમાંનું એક કાર્ય છે કે જ્ઞાન પીપાસુ માટે પુસ્તક પરબ પ્રવૃત્તિ ચાલે છે અને એ અનુસંધાને જે નમ્રતાબેન અને ટીમ કામ કરી રહી છે, હર્ષલભાઈ ના પીઠબળથી કામ થઈ રહ્યું છે, એ બદલ એમને અભિનંદન આપું છું. અને મને આ અવસરે અત્યારે યાદ કર્યો એ બદલ પણ એમને ધન્યવાદ કહું છું. યશભાઈએ ગણપતિના શ્લોકથી શરૂઆત કરી. થોડીએ હું પણ બ્રાહ્મણ છું એટલે આપણા આજની જે બુક ટોક છે એ બુક ટોકના અનુસંધાનમાં એક શ્લોકથી શરૂઆત કરીશ. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યદ કૃપાતમહં વંદે પરમાનંદ માધવમ પરમાનંદ માધવમ. ડૉક્ટર ભરત પટેલ દ્વારા આ સુંદર મજાનું જે પુસ્તક લખાયું છે એમાં આત્મહત્યા કરવાના જેમણે પ્રયાસ કર્યા છે, એમાં સફળ થયા અથવા તો નિષ્ફળ રહ્યા એની વાર્તાઓ છે. તો આ મંત્રનો પણ અર્થ કંઈક એવો જ છે. મુકમ કરોતિ વાચાલમ, બરાબર, જે બોલી શકતા નથી બોલવા માંડે છે. અને પંગુ કોણ નથી, એટલે કે વિકલાંગ કોણ નથી, કોઈ શરીરથી છે, કોઈ મનથી છે, કોઈ વાચાથી છે. તો એવી વાત આજે કરવા જઈ રહ્યા છે. આ પુસ્તકના લેખક જે ભરતભાઈ પટેલ છે એમની સાથે મને કામ કરવાનો મોકો પણ મળ્યો છે, એનો મને આનંદ છે. ભરતભાઈ પટેલ કે જેમણે સુસાઇડ વેક્સિન જો પુસ્તકનું નિર્માણ કર્યું છે, એ વ્યક્તિએ સ્પીપામાં એક ફેકલ્ટી તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. અને એ એવા વ્યક્તિ છે કે ભૂકંપ આવ્યો ત્યારે આપત્તિ વ્યવસ્થાપનની આપણને ખબર પડી, ત્યાં સુધી આપત્તિ વ્યવસ્થાપન શું હોય એ ખબર ના હોય. એવા વખતે એ પહેલા એમણે આપત્તિ વ્યવસ્થાપનના વિષયને લઈને પીએચડી કરેલું છે. આવા સુંદર મજાના લેખકના પુસ્તકનું રસાસ્વાદ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું. કેમ કે આટલું મોટું પુસ્તક અને એ મારે આટલા સમયમાં તમારી સામે રજૂ કરવું ખૂબ કઠિન કાર્ય છે, પણ આપ વડીલોના આશીર્વાદથી માનું છું કે કદાચ હું કરી શકીશ. ધન્યવાદ. આપણે જીવનમાં હરિહરી કરતા હોઈએ છીએ. આ પુસ્તકના શરૂઆતમાં હરિહરી વિશે વાત કરવામાં આવી છે. હરિ રસ્વ એટલે વિષ્ણુ ભગવાનની વાત કરવામાં આવી છે, અને બીજા હરિની વાત કરવામાં આવી છે અંગ્રેજીમાં. અંગ્રેજીનો જે સ્પેલિંગ છે એ છે RRY, હરિ. એટલે જીવનમાં આપણે ઉતાવળ કરી જઈએ છીએ, પછી આપણે ઉતાવળ કરતા 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 દરેક કામો ઉતાવળમાં કરીએ પછી પરિણામ મળતું નથી. ત્યારે વિષ્ણુ ભગવાન એટલે કે હરિનું નામ સ્મરણ કરતા કરતા આ સેફ્ટી વાલથી ગુંગળામણ ને મૂંઝવણમાં આપણે હળવી કરી શકીએ છીએ. આ પુસ્તકમાં એક વાક્ય લખાયું છે. નાનકડી એક બે લાઈનની વાર્તાથી મારે શરૂઆત કરવી છે. એક શેઠ બહાર ગામ ગયા હતા, દેશાવર ગયા હતા, અને પોતાના નગરમાં આવ્યા. એવા સમયે એની હવેલી ભડકે બળતી હતી. આ જોઈને આક્રંદ કરવા માંડ્યા, રડવા માંડ્યા. હાય રે, મારું શું થશે, હવે શું થશે? તો બાજુમાં કોઈ આવીને એમ કહ્યું કે શેઠશ્રી, આ હવેલી તો તમારી વેચાઈ ગઈ છે. આ હવેલી તો તમારી વેચાઈ ગઈ છે. જોજો માણસના મનમાં પરિવર્તન કેવી રીતે આવે છે. આ શબ્દ સાંભળતાની સાથે જ શેઠની જે મનોદશા હતી બદલાની. અરે રે 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 રે, તો જેણે ખરીદી હશે એની કેવી હાલત થઈ હશે. અને મનમાં રાજ કરતા હતા કે મારે તો વેચાઈ ગઈ ને. થોડી વાર થઈ તો એનો પુત્ર આવ્યો, રુદન કરવા માંડ્યો, કકડાટ કરવા માંડ્યો કે આપણી હવેલી બળી ગઈ. તો કે સાંભળવા મળ્યું તો કે વેચાણ થયું હતું આનું, તો વેચાઈ ગઈ હતી. ત્યારે એના પુત્રએ કહ્યું કે પપ્પા, એ સોદો કેન્સલ થયો હતો. ફરી પાછી રોકકડ, ફરી પાછું રુદન.
આપણે પણ માણસ અવાજ છીએ. જ્યાં સુધી સારું ચાલે જીવન ત્યાં સુધી આનંદમાં રહીએ, દુઃખી થતા નથી, અને આપત્તિ આવે ત્યારે ફરી પાછી આપણી મનોદશા બદલાય છે. આ પુસ્તકમાં એવું પણ કહેવાયું છે, પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારે સુખ જોઈએ કે દુઃખ? તમે તમારી જાતને, જે મિત્રો જોડાયા છે એ પણ તમે પ્રશ્ન પૂછજો. અને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે નિરંતર સુખ જોઈએ છીએ? પણ સુખ જે છે એ દુઃખ વગર ક્યારેય શક્ય નથી. કૃષ્ણ ભગવાનનો જન્મ જે થયો એ કેવી દુઃખદાયક સ્થિતિ આપ સૌ જાણો છો. પછી એના જીવનમાં ડગલે ને પગલે કેવા દુઃખ આવ્યા એ આપ જાણો છો. પણ કંસ ના હોત, આપત્તિ ના હોત તો કદાચ કૃષ્ણ ભગવાનને આ જગત ના ઓળખતું હોત. આજની પેઢીને અને આપણને સુખ જોઈએ છે, પણ વિધાઉટ દુઃખ આવું તો શક્ય ના બને. આ સાપેક્ષ છે, એક સિક્કાની બે બાજુ છે. વ્યક્તિને ચાહતા હોઈએ તો તેણે કરેલી ભૂલને ભૂલી જવી જોઈએ, અન્યથા વ્યક્તિને ભૂલી જવી જોઈએ. ઘણી વખતે આપણે વ્યક્તિએ કરેલી ભૂલને એટલી બધી યાદ રાખીએ છીએ ને એટલો બધો હેરાન કરીએ છીએ ને કે વ્યક્તિ પોતે આપણે ભૂલી જઈએ છીએ. પ્રકરણની શરૂઆતમાં આપણે પ્રવેશ કરીએ તો એમાં અલગ અલગ પ્રકરણો આપવામાં આવ્યા છે. એનું પહેલું પ્રકરણ છે અને એમાં જ લખવામાં આવ્યું છે કે જીવન યાત્રામાં મુસાફરી દરમિયાન કોઈને અધવચ્ચેથી ઉતરવાની છૂટ નથી. આ વાક્ય આપણા કાર્યક્રમનું સંચાલન કરતા એવા નમ્રતા મેડમે આપણને સરસ રીતે પહેલા આલેખ્યું છે. અને એમાં અધવચ્ચેથી ઉતરવાના પ્રયત્ન કર્યા હોય અથવા તો એ પ્રયત્નમાં સફળ થયા હોય એવા વ્યક્તિની અહીંયા વાત કરવામાં આવી છે. આત્મહત્યાની વ્યાખ્યામાં બતાવવામાં આવી છે. આત્મદાહમાં મદદગાર બનનારા લોકોને પણ સજા થાય છે. એના નિયમો વિશે થોડી વાત કરવામાં આવી છે. આના વિશે હું વધારે વાત નહીં કરું, કેમ કે આપણા માટે નિયમો કરતાં પણ અગત્યનું એ છે કે આ દિશામાં આપણા સંતાનો એ દિશામાં જાય જ નહીં, એનો વિચાર જ ના કરે, એના માટે શું કરી શકાય એની વાતો આપણે કરવી છે. તેમ છતાં ઘણા બધા દેશોમાં આત્મહત્યાને ગુનો ગણવામાં આવે છે. એમાં ભારત અત્યાર સુધી હતું, હમણાં સુધી હતું, અને એ આપણી મોદી સરકારે દૂર કર્યું. કે મૃત્યુ પામ્યા પછી એના ઉપર પણ કેસ ચાલે, એના ઉપર તો કેસ ચાલે, પછી એના પરિવારની પણ રંજાડ થતી હતી. એટલા માટે આપણે ત્યાં કાયદો બદલ્યો છે. પણ બીજા દેશોમાં હજુ આ કાયદો અમલમાં ચાલી રહ્યો છે. આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર માટે આપણા દેશમાં પણ કાયદાઓ છે અને એના સંબંધિત બધા કામો થઈ રહ્યા છે. મને એટલું કહેવું છે કે 1985ની સાલમાં 11 વર્ષનો હતો ત્યારે દુષ્કાળ મેં ખૂબ નજીકથી જોયા છે. પાણી ભરવા જાય તો બેડાયુદ્ધ થતું, હાથમાં વાગે, માથામાં વાગે ત્યારે પાણી ભરી શકતા હતા. એવા સમયે ખેડૂતો પોતાના માલઢોરને બચાવવા માટે વૃક્ષોની છાલને છૂંદીને ખવડાવીને પણ પશુને જીવતા રાખ્યા. છતાં ખેડૂતોએ કે લોકોએ આત્મહત્યા કરી હોય એવા ઘટનાઓ મારા ધ્યાન ઉપર નથી આવી. તો આટલી ખાવાના સાસા પડતા હોય, મુશ્કેલીઓ આવી હોય, છતાં પણ ઘરમાં 2 ટક ખાવાનું પણ ના હોય, છતાં પણ લોકોએ આત્મહત્યા કરી એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. એટલે આર્થિક મૂંઝવણના કારણે જ લોકો આત્મહત્યા કરે છે એવી આપણી માન્યતા કદાચ અહીંયા ખોટી પડે છે. આ પુસ્તકમાં આત્મહત્યા કરવા માટેની ગેરમાન્યતા
અને સમજણ વિશે પણ કહેવામાં આવ્યું છે. અને ભરતભાઈ આવા ઘણા બધા લોકોને મળ્યા હતા, પણ ઘણા લોકો પોતાની વાતને જાહેર કરવા માંગતા નહોતા, એટલા માટે આ પુસ્તક 10 પ્રકરણ સુધી મર્યાદિત રહ્યું છે. મારે એટલું કહેવું છે કે ધર્મ વગરનું વિજ્ઞાન છે એ વાંજણું છે. ધર્મ વગર ન થઈ શકે એનું નાનકડું ઉદાહરણ તમારી સામે રજૂ કરું છું. કેમ કે આ એક જોક રૂપે વોટ્સએપમાં વર્ષો પહેલા આવ્યું હતું કે એક હિન્દુ કપલ છે એ કાશ્મીરના વિસ્તારમાં ફરવા માટે ગયું અને એ રસ્તો ભટકી ગયા, પોતાની કાર લઈને જતા હતા. એવામાં એને રસ્તામાં આતંકવાદીઓ મળ્યા. પરિવાર ગુજરાતી એટલે સમજવું હોય, એમણે કાશ્મીરમાંથી ખરીદેલી ટોપી હતી માથે પહેરી, એના પત્નીને કહ્યું કે મોઢા ઉપર કપડાં બાંધી લો. અને આતંકવાદીઓ આવ્યા અને કીધું કે તમે ક્યાંથી આવો છો ને શું છો? તો કે અમે તો મુસ્લિમ છીએ. ઓકે, મુસ્લિમ છો, સરસ, તો તમે કુરાનની આયત બોલી જાઓ. ત્યારે આ આપણો જે ગુજરાતી પરિવાર હતો એ હિન્દુ હતા, એને ત્રંબકમ મંત્ર માત્ર બોલ્યા અને પછી આતંકવાદીઓ એમ કીધું હવે જાઓ તમે, તમારે વાંધો નહીં. એનો મતલબ કે જે બંદૂક લઈને ત્યાં ઊભા હતા એ પણ ધર્મ વિહોણા હતા, એને ધર્મ વિશે ખબર નહોતી. મોટી મોટી શોધ થઈ વૈજ્ઞાનિક, પણ એમાં ધર્મ જ્યાં ભળતો નથી ત્યાં હંમેશા એને સમાજને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો છે, માણસે કર્યો છે. ભગવાન કૃષ્ણ કહે છે કે હું બધાને જન્મ આપું છું, વિષ્ણુ ભગવાન કહે કે જન્મ આપું છું પણ સુખી થવા માટે જ આપું છું. પણ માણસ પોતાના કર્મથી દુઃખી થાય છે ને પોતાના કર્મથી જ સુખી થાય છે. આવતા એટલે કે આજે સાંજે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા બહુ સુંદર મજાનું એક નાટક પ્રસ્તુત થવા જઈ રહ્યું છે એમો ગઢવી હોલમાં. એડવાન્સમાં જ બધા સીટો બુક થઈ ગઈ છે, પગથિયામાં બેસવાની જગ્યા પણ બુક થઈ ગઈ છે. એ નાટક જે રજૂ થવાનું છે અમીચંદની અમી દ્રષ્ટિ, એના બુક સ્વરૂપે પણ છે. એની બુક થોડી મેં વાંચી, એમાં મને એક સુંદર મજાની એક લાઈન વાંચવા મળી હતી, એ મારે તમારી સામે રજૂ કરવી છે. જો ફરિશ્તે કર સકતે હૈ કર सकता है इंसान, जो भी नहीं हो वह कर सकता है इंसान. અને મેં કર્મયોગી તાલીમમાં એક સરસ મજાની પ્રાર્થના ગવડાવતા, તેમાં ભગવાનનું ક્યાંય નામ જ ના આવતું, અને એ પ્રાર્થના હતી મનુષ્ય તું બડા મહાન હૈ. ક્યારેક સમય મળશે ત્યારે ગાશું. મને ક્યારેક પ્રશ્ન એ પણ થાય છે કે ઘણી બધી જગ્યાએ આત્મહત્યા શબ્દનો પ્રયોગ થાય છે, પણ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે આત્મા તો ક્યારેય મરતો નથી. તો આ શબ્દને પણ મને લાગે છે બદલવાની જરૂર લાગે છે કે દેહઘાત એવું કહી શકીએ આપણે. એક વ્યક્તિએ નક્કી કર્યું કે હું ચારે બાજુથી ફસાયેલો છું, હવે ભગવાન સામે હાથ જોડીને કહે કે હું હવે આત્મહત્યા કરવા માટે જાઉં છું, ટ્રેનની નીચે પડતું મૂકીને મારે આત્મહત્યા કરવી છે. પણ ભગવાન સામે એને જોયું તો ભગવાન સામે હસ્યા. ત્યારે વ્યક્તિએ પણ નક્કી કર્યું કે હું આત્મહત્યા કરવા જાઉં છું, અને મને જે વ્યક્તિ સામે મળશે એના મુખારવિંદની જે કૃતિઓ છે, એટલે કે ભાઈ એમના બોડી લેંગ્વેજના આધારે હું નક્કી કરીશ કે મારે આત્મહત્યા કરવી કે મૃત્યુ પામવું. જો મને હસતો વ્યક્તિ મળશે તો આત્મહત્યા કેન્સલ. આપણને ખબર છે કે કયો વ્યક્તિ આપણી સામે કેવા નિર્ણય કરીને આવે છે, તો હંમેશા સ્માઇલ આપીએ. આવું મને એક તાલીમમાંથી શીખવા મળ્યું, તો તમારી સામે શેર કર્યું છે. પ્રકરણ 1ની આપણે થોડી વાત કરી. એ પ્રકરણ 1માં ભારતમાં દર વર્ષે કેટલી આત્મહત્યા થાય છે અને કેટલા પરિવારો દુઃખી થાય છે એની વાતો એ બુકમાં કરવામાં આવી છે. પણ આ બુક પ્રકાશિત થઈ હતી 2011માં. ત્યારે
એમાં આંકડાઓ બહુ જૂના છે, પણ મેં આંકડાઓ મારી રીતે મેળવવાના પ્રયત્ન કર્યા તો ત્યારના આંકડા અને અત્યારના આંકડામાં લગભગ 27% જેવો વધારો જોવા મળે છે. અને આ આત્મહત્યાના આંકડાઓ બુકમાં પણ આપવામાં આવ્યા છે. એમાંના મોટા ભાગે ઘર કંકાસના કારણે આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા વધારે બતાવવામાં આવી છે. એ પછી જુદા જુદા કારણોસર એમાં આંકડા આપવામાં આવ્યા છે કે પ્રેમમાં નિષ્ફળતાના કારણે લોકો આત્મહત્યા કરે, પરિણામ નબળું આવવાના કારણે આત્મહત્યા કરે, પરિણામ નબળું આવશે એવા કાલ્પનિક ભયના કારણે આત્મહત્યા કરે. આવા બધા આંકડાઓમાં આપવામાં આવ્યા છે. બુકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દર વર્ષે સપ્ટેમ્બર મહિનાની 10મી તારીખે સુસાઇડ પ્રિવેન્શન ડે ને ઉજવવામાં આવે છે. એના વિશે વાત કરવામાં આવી છે. હવે પ્રકરણ 2 ની વાત આપણે કરીએ. આ દરમિયાન મેં એક પ્રયોગ પણ કર્યો હતો. મને થોડું નેટ ઉપર સર્ચ કરતો હતો. એમાં મુંબઈમાં એક સંસ્થા છે, એ સંસ્થાનો હેલ્પલાઇન નંબર હતો કે આવી રીતે દુઃખી થનારા વ્યક્તિ, માનસિક તણાવમાં આવેલા વ્યક્તિ કેવી રીતે મદદ મેળવી શકે. ગુજરાત સરકારની પણ એક હેલ્પલાઇન છે, મુંબઈની એક સંસ્થા પણ આ હેલ્પલાઇન ઉપર કામ કરે છે. જુદી જુદી ભાષામાં આવી બધી વિગતો આપણને આપવામાં પણ આવી રહી છે. પણ આપણને ખબર નથી કે મન દુઃખી થાય ત્યારે કોની પાસે જવું. અમારી તંદુરસ્તીની ટીમ જે છે, અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટની, એમાં અમારા વિધિ મેડમથી લઈને બધા મિત્રો જે કામ કરે છે, તો અવારનવાર કહેતા હોય કે ભાઈ તાવ આવે તો કોની પાસે જવું, કિડનીનો રોગ હોય તો કોની પાસે જવું, કયા ડૉક્ટર પાસે જવું. પણ મન આપણું બગડે ત્યારે કોની પાસે જવું આપણને ખબર નથી. પણ એના માટે શ્રેષ્ઠ રસ્તો હોય તો એ આપણો ધર્મપરાયણ બનવું એ સૌથી શ્રેષ્ઠ રસ્તો છે, આવું મારું માનવું છે. બીજા પ્રકરણમાં વિશ્વ કક્ષાએ આત્મહત્યાનું પ્રમાણ કેવું છે એના વિશે વાત કરવામાં આવી છે. ધર્મ મુજબ આત્મહત્યાને માન્યતા નથી આપવામાં આવી એના વિશે વાત કરવામાં આવી છે. એમાં હિન્દુ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, આવા ધર્મોનો આધાર લઈ અને એના વાક્યો ટાંકવામાં આવ્યા છે. આત્મહત્યાની વાત કે આપઘાતની વાત આપણે જ્યારે કરીએ છીએ, સુસાઇડની વાત કરીએ છીએ, આપણે ત્યાં સુસાઇડ વેક્સિનની વાત કરીએ છીએ. એનું ટાઇટલ જ સુંદર છે. તો ભાગવતજી મહાભારતના પ્રસંગમાં અસ્વસ્થતાનું એક પાત્ર આવે છે. આ પાત્રએ એટલા અધમ કાર્યો કર્યા છતાં પણ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું એને મારીશ નહીં. કેમ તો કે બ્રાહ્મણ છે અને ગુરુપુત્ર છે, બંનેનો તને હત્યાનો પાપ લાગશે. એને અપમાનિત કરી અને પૃથ્વી ઉપર તું એવી જાહેરાત કર કે આને કોઈ આશરો આપવો નહીં, મદદ કરવી નહીં. એના માથા ઉપર રહેલો મણી પણ કાઢી લેવામાં આવ્યો અને એની સજાના ભાગરૂપે એને ચિરંજીવનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું કે તારું ક્યારે મૃત્યુ થશે નહીં, તું ભટકીશ. છતાં પણ આ ચિરંજીવ એવા અસ્વસ્થતામાં એ આત્મહત્યા નથી કરી. આટલું દુઃખ સહન કરવા છતાં પણ નથી કરી. તો આપણી પાસે સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે અસ્વસ્થતામાં. મને યાદ છે કે હું ઉપલેટાની બાજુમાં મુરખડા ગામ છે, ત્યાં થોડો સમય રહેવાનું થયું હતું. પાડોશમાં જ એક રસિક કરીને યુવાન છોકરો હીરાના વ્યવસાયમાં ખૂબ કમાતો, અને એ વ્યક્તિએ પૈસા કંઈ ગુમાવી દીધા, દવા પીધી અને પછી હેરાન થયો છે. મેં નજર સામે જોયું છે. અને પેરાલિસિસ થયું. 1.5 વર્ષની પરિવારની ખૂબ મહેનત પછી એ તોતડું બોલતા શીખ્યો અને માંડ ઘોડીના ટેકે ચાલતા શીખ્યો.
આ મારી નજર સામે જોયેલું ઉદાહરણ તમારી સામે શેર કરું છું. હવે પ્રકરણ 4ની વાત કરીએ તો એમાં શ્રીમતી નીતાબેન પંચાલનું સરસ મજાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ પુસ્તકની મજા એ છે કે 10 વ્યક્તિની વાત કરવામાં આવી છે. એમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર જે વ્યક્તિ છે એ વ્યક્તિ આત્મહત્યામાં સફળ ન થયો, પ્રયત્નો કર્યા છે, દુઃખી થયો એવો એક વ્યક્તિ છે. અને બીજા પ્રકરણમાં કે બીજી વાતમાં એવી વ્યક્તિ છે કે જેણે આત્મહત્યા કરીને સફળ થયો. એટલે સફળતા નિષ્ફળતા, સફળતા નિષ્ફળતા, અથવા તો નિષ્ફળતા સફળતા એમ પણ કહી શકીએ. તો આ નીતાબેન કચ્છના રહેવાસી 2001ના ભયંકર ભૂકંપમાં સ્કૂલે ગયા હતા અને આખું બિલ્ડિંગ પડ્યું અને એમાં એ દબાઈ ગયા. એના કારણે માથું બચાવ્યું એને અને પેટથી કમર સુધી દટાઈ ગયા. રાડો પાડી કોઈ મદદ કરી અને એમને બહાર કાઢ્યા. પણ જાણે બંને પગ જતા રહ્યા હોય એવો અહેસાસ થવા લાગ્યો. ડોક્ટરોને મળવાનું થયું. ડોક્ટરે કહ્યું કે આમના તો ઘણા બધા ઓપરેશન કરવા પડશે, પણ આ વ્યક્તિ ક્યારેય, આ બહેન ક્યારેય માતૃત્વ ધારણ નહીં કરી શકે. એટલે પેલો આઘાત, પગ મારા કાયમ માટે સાજા નહીં થઈ શકે, એ આઘાત માતૃત્વનું ધારણ નહીં કરી શકવું. બીજો આઘાત 1 વર્ષ હોસ્પિટલમાં સતત રહ્યા પછી વ્હીલચેર ઉપર બેસી શકે આવી સ્થિતિમાં એ વ્યક્તિ આવે છે અને ઘરે પહોંચે છે. સમાચાર મળે છે કે 10-12 વર્ષની ઉંમરે જે સગાઈ કરવામાં આવી હતી એમને સમાચાર મળ્યા કે આ તો અપંગ થઈ ગયા છે, તો એમને સગાઈ તોડી દીધી. આ બીજો આઘાત, ત્રીજો આઘાત. ફરી પાછું એના જે કરોડરજ્જુના ઓપરેશન કરવામાં આવ્યા હતા એની પ્લેટ કાઢવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનું થયું. ત્યારે એમને આ આઘાત જીરવી ના શક્યા અને પોતાની હાથની નસ કાપવામાં પ્રયત્ન કર્યા, પણ સમજુ નર્સે એને અટકાવી અને એમાંથી બચી શકી. સતત 9 મહિના હોસ્પિટલમાં રહેવાનું થયું અને પછી નાચે મયુરી કરીને માધુરી દીક્ષિતનું કંઈક ફિલ્મ આવ્યું, તે ફિલ્મમાંથી પ્રેરણા મળી. ડોક્ટરોએ પ્રેરણા આપી, પરિવારજનોએ પ્રેરણા આપી અને ડોક્ટરે એક નાનકડી વાત કરી એને કે તમે આ હાથની નસ કાપી નાખી અને તમે દુઃખી થાવ છો કે મારા પગ વગર હું શું કરીશ, પણ માણસ પગથી નહીં પણ મગજથી ચાલે છે, આટલું યાદ રાખજો. અને આ શબ્દ એને ગાંઠે પાડ્યા અને પગભર થવાનો એણે નિર્ણય કર્યો. અને આ નિર્ણય કરતાની સાથે એ વ્હીલચેર ઉપર બેસીને એ વ્યક્તિ જીવનમાં ખુશાલી લાવી શક્યા. એમણે આવા તો 100 જેટલા લોકોને ભેગા કર્યા કે જે વિકલાંગતાના ભોગ ભૂકંપના કારણે બન્યા. એની એક સંસ્થા બનાવી, નવજીવન મિત્ર મંડળ બનાવ્યું. એને કટલેરીનું સામાન વેચવા માટે પ્રેરણા આપી અને કોઈને SDPCO વગેરે બુથ સરકાર તરફથી અપાવડાવ્યા અને જીવનમાં, બીજાના જીવનમાં પણ રોશની લાવ્યા. 2004ની સાલમાં નેશનલ લેવલમાં વિકલાંગોની સ્પર્ધાઓ યોજાણી. એમાં વ્હીલચેરની દોડ સ્પર્ધામાં નીતાબેને ભાગ લીધો. 100 મીટર અને 200 મીટરની સ્પર્ધામાં ભાગ લઈ અને અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ ખિતાબ મેળવ્યો. અને જીવનમાં હાર ન માનતા સતત મહેનત કરીને
એમણે નેશનલ ગેમ્સમાં ફરી પાછા ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. આટલું એમણે કર્યું અને ત્યારે એને સમજાણો કે માનવ શરીરની તાકાત તો ઘણી હશે, પણ એના કરતા મનની તાકાત અદ્ભુત છે એનો એને અહેસાસ થયો. પછી બાકીના અલગ અલગ એના ઉપર ઓપરેશનો થયા, 26 જેટલા ઓપરેશન થયા. એ દરમિયાન એક સંસ્થામાં કામ કરતા એવા નીતાબેનની કાળજી લેતા એવા પરાગભાઈ, જે પણ પોતે પણ પોલિયાગ્રસ્ત હતા, એમનો પરિચય થયો અને એ પરિચય જે છે એ લગ્નમાં પરિણમ્યો. બંને પરિવારની સંમતિથી પરાગભાઈ સાથેના લગ્ન થયા. આ પરાગભાઈ પણ સ્ટેટ લેવલે ચેસના ચેમ્પિયન રહી ચૂક્યા હતા, કમ્પ્યુટરના જાણકાર હતા અને અંતે એમના ઘરમાં સુખનો પાસવર્ડ આવ્યો, એમ કહીએ તો કંઈ ખોટું નથી. અને એમનું જીવન છે એ ભવ્ય અને દિવ્ય બન્યું. આ પ્રકરણ પછી અમુક વાક્યો લખવામાં આવ્યા છે અને એ વાક્યમાં નીતાબેને પોતે એક વાક્ય કર્યું છે કે નબળાઈ માણસના શરીરમાં નહીં પણ મનમાં હોય છે. શારીરિક માનસિકતા અપંગતા એ આપઘાત માટેનું કારણ નથી. અને મને પછી બીજું એક વાક્ય સૂઝ્યું હતું, મારી રીતે બનાવ્યું છે કે બહાના બનાને વાલે કભી દુનિયા નહીં બના सकते, दुनिया वही बना सकते हैं जो स्वप्न को साकार करते हैं. માણસે દિમાગથી ચાલવાનું છે, પગથી ચાલવાનું નથી. પાનરુમ દાદા સ્વાધ્યાય પરિવારના એક આપણા ઋષિ કુળના વ્યક્તિ કહી શકીએ. એમના સ્વાધ્યાયમાં એક વખત એક નાનકડું ઉદાહરણ આપવામાં આવ્યું કે એક વખત માણસ અને જંતુ બંને ભેગા થઈ ગયા. જંતુએ માણસની સામે આમ ઊંચું ડોકું કરીને જોયું ત્યારે તો એ જોઈ શક્યું. પૂછ્યું કે તું કોણ? તો કે હું તો માણસ, કોલર ઊંચો કરીને. અને પછી માણસે પૂછ્યું તું કોણ? તો કે હું તો જંતુ છું. ઓકે, માણસને કે તમે શું કરો? તમારું આયુષ્ય કેટલું? તો કે 100 વર્ષનું. ઓકે, 100 વર્ષનું, એમાં શું કરો? તો કે મારા માતા પિતા અમને મોટા કરે, ભણીએ ગણીએ, સારું કમાઈએ, લગ્ન કરીએ, બાળક પેદા કરીએ, આવું કરીએ 100 વર્ષની. ઓકે, તમને 100 વર્ષ લાગ્યા આના માટે? માણસે પૂછ્યું કે તમને કેટલો ટાઈમ લાગે? ત્યારે એ જંતુ એટલે કોણ? તો કે આપણે ત્યાં વરસાદ આવે ને આંખો વાળા મકોડા થાય, મકોડો હતો. એને કહ્યું કે આ તો અમે 24 કલાકમાં કરી લઈએ છીએ. હવે આપણે વાર્તા જે લેવાની છે એ કાજલબેનની કથા લેવાની છે, વાત કરીએ છીએ અને એના વિશે વાત કરીએ. ઈશ્વરની મરજી સિવાય ઉતાવળ નકામી છે, આ નીલમબેનની વાત છે. કાજલબેનનું પણ આમાં પાત્ર છે, પણ એ કાજલબેન આત્મહત્યા કરવામાં સફળ થયા અને પરિવારની ખૂબ દુર્દશા થઈ, એની એમાં વાત કરવામાં આવી છે. અહીંયા આપણે વાત કરીએ છીએ નીલમબેનની. નીલમબેનના લગ્ન યોગેશભાઈ સાથે થયા. 10 વર્ષના લગ્ન વીતવા છતાં સંતાન પ્રાપ્તિ ન થવાના કારણે પ્રશ્નો થવા લાગ્યા, પરિવારમાં મુશ્કેલીઓ સર્જાવા લાગી. થોડા વર્ષ બાદ પરમાત્માની કૃપા થવાથી ગર્ભ રહ્યો. ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ ઊભું થવા લાગ્યું. એમના પતિ એવા યોગેશભાઈને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ, એટલે એક દિવસ ક્રિકેટ રમવા ગયા અને ત્યાંથી યોગેશભાઈને એના 5-7 મિત્રો ઘરે લઈને આવ્યા બેભાન અવસ્થામાં.
એને ક્રિકેટ રમતા જ હાર્ટ એટેક આવ્યો અને એમનું મૃત્યુ થયું. જીવનમાં ફરી પાછો અંધકાર આવ્યો. અંધકાર આવતાની સાથે એ અંધકારમાં ડૂબવા લાગ્યા. એમણે પોતાની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, પણ પરિવારજનો જાગતા હોવાના કારણે થોડો અવાજ થયો અને એમને મદદ મળી અને બચી ગયા. સાસરિયા પક્ષે અને પરિવાર પક્ષે મીટિંગ કરી અને નિર્ણય કર્યો કે અમને થોડા દિવસ પિયરમાં રાખીએ. એમના ભાભીએ એની ખૂબ સંભાળ લીધી. પરિવારજનોએ, બંને પરિવારોએ મદદ કરી અને એ આઘાતમાંથી બહાર આવ્યા. સમય વીત્યો, સમાજ પરિવારમાં જોડાવા લાગ્યા અને એના પુનઃ લગ્ન મહેશભાઈ સાથે થયા. આજે એમને 5 વર્ષનો પુત્ર છે અને સાથી સુંદર મજાનું જીવન જીવી રહ્યા છે. આમાં પણ એક સરસ મજાનું લેખકે વાક્યો લખ્યા છે કે જિંદગીની આપત્તિનો ઉકેલ આપઘાતથી નહીં પણ જીવતા રહેવાથી મેળવી શકાય છે. નીલમબેન જીવતા રહ્યા તો રસ્તો નીકળી શક્યો. બીજું પણ એક સુંદર મજાનું વાક્યમાં ટાંકવામાં આવ્યું છે કે આપઘાત ઉકેલ નહીં પણ અંત છે અને જિંદગી જફા નહીં પણ જન્નત છે. જન્નત એટલે આપણે સ્વર્ગ કહેવામાં આવે છે. તે આપણા રાજકોટના ગૌરવ કહી શકાય એવા કવિ ઘાયલ, અમૃત ઘાયલ, એમની પણ આ લેખકે ત્યાં લીટીઓ ટાંકી છે કે વલણ હું એક સરખું રાખું છું આશા અને નિરાશામાં, બરાબર ભાગ લઉં છું જિંદગીના સૌ તમાશામાં. સદા જીતું છું એવું કાંઈ નથી, પણ હારું છું બહુધા વખતે, છતાં પણ હું હારને પલટાવા દેતો નથી હતાશામાં. હવે ચોથી કથા તરફ આપણે આગળ વધીએ. પ્રેમ અને ગેરસમજ વચ્ચે કે માટે ભાષાની જરૂર હોતી નથી. ભાષા સાથે પ્રેમને સંબંધ નથી. ને ઘણા બધા આપણા ભારતીય લોકો છે એને ઓનલાઈન પ્રેમ થઈ જાય છે અને ઇટાલીથી દીકરીને પરણાવે અને એ ઇટાલીથી પરણવા આવે છે, એને સંબંધ નથી. એવી જ રીતે અહીંયા ગેરસમજ માટે પણ ભાષાની જરૂર નથી, એવું ઉલટું લખ્યું છે. અહીંયા એ બંને પાત્રોના નામ લેખકે લખ્યા નથી. એમાં મિસ્ટર શ્રીનિવાસન અને એના પત્ની, એમના 2 બાળકો અમદાવાદના કરણ પાર્કમાં રહે છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમને આવડતું નથી, માત્ર મદ્રાસી ભાષા જાણે છે. મિસેસ શ્રીનિવાસન જે છે એ ઘરમાં ગૃહ લક્ષ્મી તરીકે કામ કરે છે અને શ્રીનિવાસન જે છે એ સેલ્સમેન તરીકે, એરિયા મેનેજર તરીકે કામ કરે છે. બહાર ખૂબ રહેવાનું થાય. પાડોશમાં રહેતા જમના માળી જે છે એ એમની સાથે ગુજરાતી ભાષામાં વાતો કરવાનો પ્રયત્ન કરતા રહે છે. ઈશારાઓથી વાતો કરે છે, સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. એવી વાતો કરે છે કે તમે તમારો ફળિયું છે, વરંડો છે એને સાફ રાખતા જાઓ, આમ કરતા જાઓ, ઈશારાથી સમજાવે છે. પણ બહુ કંઈને સમજાતું હોતું નથી. પણ કમ્યુનિકેશનમાં કહેવાયું છે કે શબ્દો કરતા હાવભાવનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આમાં કદાચ તમે બધા સહમત ન હોય, પણ બની શકે કે આપણે ફરી પાછા જ્યારે કમ્યુનિકેશનના કામ માટે મળશું ત્યારે વાત કરીશું. એમને ખૂબ ખોટું લાગ્યા રાખે છે. આ વાત એમના પતિ શ્રીનિવાસનને પણ કરે છે, પણ શ્રીનિવાસન પોતે આ વાતને ખૂબ ગંભીરતાથી લેતા નથી. એવામાં અચાનક જ ચીસો પડવા માંડી છે
બચાવો બચાવો એવો અવાજ આવે છે. પાડોશીઓએ દરવાજો ખોલ્યો તો શ્રીનિવાસનના પત્ની આગની લપેટમાં હતા. એને કોઈ રીતે ઠારવાનો પ્રયત્ન કર્યો. હોસ્પિટલે લઈ જવામાં આવ્યા. શ્રીનિવાસન પ્રવાસમાં હતા, એને બોલાવવામાં આવ્યા. હોસ્પિટલે આવ્યા. પતિ પત્ની વચ્ચે આંખોની નજર મળી અને દ્રષ્ટિ મળી. આંસુડા વહેવા લાગ્યા. શ્રીનિવાસનના પત્નીને ભારોભારીની આંખોમાં આ ભૂલ કર્યાનો અહેસાસ હતો. ડોક્ટરે ખૂબ પ્રયત્ન કર્યા પણ એને બચાવી શક્યા નહીં. પછી જે પાડોશીમાં એક શ્રેષ્ઠ વ્યક્તિ હતા, એમણે ફરી પાછું મળવાનું થયું. સામાન લેવા આવ્યા ત્યારે પૂછ્યું કે હું તમને પૂછું કે આનું કારણ શું હતું, આવું કેમ કર્યું હશે? ત્યારે શ્રીનિવાસને કહ્યું કે પાડોશમાં રહેતા જમના માળી, જમના બેન એમને ફળિયું, વરંડું, ઘર ચોખ્ખો રાખવાની વારે વારે સલાહ આપતા, થોડો ઘણો ગુસ્સો કરતા અને ઈશારાઓથી, બોડી લેંગ્વેજથી આવું કરતા. પછી બીજા કોઈ આવે કે બીજા કોઈ સાથે પણ જો આ જમનાબેન વાત કરતા હોય તો એ બેનને એવું જ લાગ્યા કરતું કે આ મારી વાતો કરે છે, મને બદનામ કરે છે, મને બદનામ કરે છે. આના કારણે એમનાથી સહન ન થયું અને એમણે આત્મહત્યા કરી. હવે સવાલ ક્યાં છે કે આવી બધી કાલ્પનિક ભયના કારણે માણસે આત્મહત્યા કરી. ત્યારે એક કહેવું છે કે દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ના લાવી શકાય અથવા તો તેની તીવ્રતાને ઘટાડી ન શકાય. પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે મનમાં નકારાત્મક વિચારોના ઘોડાને ક્યારેય કલ્પનાના રંગ પૂરી વિસ્તારવા નહીં. તે હંમેશા ઘાતક પરિસ્થિતિનું નિર્માણ કરે છે. આપણી ઘાત જો કુંડળીમાં ના હોય તો આપઘાત દ્વારા ઊભી કરવાની જરૂર નથી. આવું પણ લેખકે એમાં ટાંક્યું છે. એટલે આવી કલ્પનાઓ માણસને ઘણી વખતે હતાશામાં લઈ જાય છે. હવે વાત કરીએ આપણે, આમાં પણ એક વાક્ય હજી બાકી રહી ગયું કે કાળી ડિબાંગ કલ્પનાઓ કરી કાયર બનવા કરતા વિકરાળ વાસ્તવિકતાઓ વારા ફરતી વહેરવાથી, વહેરવા એટલે કરવતથી જે લાકડાને કાપવામાં આવે એને વહેરવું કહેવાય, કે વારા ફરતી વહેરવાથી વટ પડે છે અને જિંદગી વહાલી વહાલી લાગવા માંડે છે. મારું 50મું વર્ષ ચાલે, મારા જીવનમાં પણ આપત્તિઓ વિપત્તિઓ આવી હશે, નબળા વિચારો મને પણ આવ્યા હશે. સાંભળો છો અને જે મિત્રો જોડાયા છે એમને પણ કદાચ આવ્યા હશે. પણ ભગવાનની કૃપા છે કે આપણે એ દિશામાં અમલ નથી કરી શક્યા. આપણે ભગવાને મનની તંદુરસ્તી આપી છે. સફળ થવા માટે જિંદગી જરૂરી છે. આવા ઘણા બધા મુદ્દાઓ લેવામાં આવ્યા છે. સમયની મર્યાદાઓ સામે દેખાઈ રહી છે. નિલેશભાઈની વાત અહીંયા કરવામાં આવી છે કે નિલેશભાઈનો પરિવાર હતો, એ પરિવાર સંયુક્ત રીતે કામ કરતો હતો. પરિવાર વિભક્ત થવાના કારણે સમસ્યાઓ આવી, ધંધો વિખરાઈ ગયો, વ્યાજે પૈસા લીધા, ધંધામાં નિષ્ફળતા મળી અને નિષ્ફળતાને જીરવવા માટે, ઉઘરાણીવાળાના ધમકીઓને જીરવવા માટે પોતાનું ઘર છોડી દે છે. એમના બીજા એક મિત્રને ત્યાં રહેવા જાય છે. મિત્ર એને ઘરપત આપે છે અને કહે છે, અઠવાડિયું 10 દિવસ રોકાયા પછી કૃત્રિમતા લાવીને કે ભાઈ હવે મને નોકરી મળી ગઈ છે, હવે હું આવતીકાલે નોકરી કરવા માટે જવાનો છું. એમ કરીને રાત્રિનો સમય છે,
પાણી પીવાની સાથે દવાની બોટલ કાઢે છે અને દવા પીવા જાય છે ત્યારે એમના મિત્રના પત્ની મોટી ઉંમરના જે માળી છે એ ભગવાનની કૃપાથી જાગતા હતા, એના ધ્યાન ઉપર આવ્યું અને એને થપાટ મારીને ઝેરની બોટલ નીચે પછાડે છે. અને પછી આ વ્યક્તિને સમજાવવામાં આવે છે અને વ્યક્તિ કહે છે કે હું શું કરું? ત્યારે એના જૂના જે મિત્ર હતા, જ્યાં શરૂઆત કરી હતી, એમની સાથે ફરી પાછી વાત કરે છે કે મને તમે નાનકડી નોકરી આપો. નાનકડી નોકરી શરૂ કરી અને એમની પાસે જેમ જેમ આવક થતી ગઈ એમ ઉઘરાણીવાળા પાસે એને પૈસા આપીને અંતે એમાં પોતે પોતાના જીવનને પાર પાડ્યું અને ફરી પાછા અમદાવાદમાં રહેવા આવ્યા અને બધું જીવન સુંદર થયું. આપઘાત એ આર્થિક સમસ્યાનો ઉકેલ કે અંત નથી, પરંતુ જીવવા અને રહેવાથી નાદારીને પણ સરદારીમાં બદલી શકાય છે. નાદારીને પણ સરદારીમાં બદલી શકાય છે એવું વાક્ય કર્યું છે. આ જ પ્રકારે પ્રદીપભાઈ છે, એમને પણ થયું અને એમણે પણ આત્મહત્યા કરી. પેરાલિસિસ હતું, એટેક આવ્યો હતો અને એમના પત્નીને સાથે આઈસ્ક્રીમ ખાધો અને એના પત્નીને કહ્યું કે તમે નાવા જાઓ ત્યારે ચણિયોની ચોળી પહેરીને આવજો, સાડી તમે અહીંયા રાખીને જાઓ. આવા સંકેતો ઘણી વખતે આપતા હોય છે પણ આપણે સમજી શકતા નથી. ના પત્ની નાવા માટે ગયા અને બહાર આવે તો જોયું કે એ જ સાડીથી એમણે ગળા ફાંસો ખાઈ લીધો. ત્યારે એના પત્નીને મનોમન એના પતિને કહેવા લાગ્યા કે તમે તો ઊભા સહી શકતા નહોતા, તો આ આત્મહત્યા કરવા માટે આટલી બધી શક્તિ તમે લાવ્યા અને વેડફી નાખી. ના કરતા તમે સકારાત્મક દિશામાં વાપરી હોત તો તમારું ને મારું નામ ઉજળી જાય. આ જ પ્રકારે અલ્પેશભાઈની વાત છે કે અલ્પેશભાઈ પેલા ધોરણ બીજા ધોરણમાં ભણતા, પછી 5મા સુધી આવ્યા તો વાંચવાની તકલીફ થવા માંડી, આંખોની રોશની છે જવા માંડી છે. ડોક્ટરને બતાવ્યું, એમ કરતા કરતા 15 વર્ષની ઉંમરમાં તો એની આંખ જતી રહી અને એમની સાથે એ હોસ્ટેલમાં ભણવા ગયા છે. પણ અચાનક આપત્તિ આવી, હોસ્ટેલમાં ભણે છે પણ મન લાગતું નથી અને બસ મિત્રોને કહે કે આજે મારી તબિયત સારી નથી, હું કોલેજે કે સ્કૂલે નહીં આવું. એમ કરીને એને તકનો લાભ લીધો, ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. ટેબલનો અવાજ આવ્યો, રેક્ટરનું ધ્યાન ઉપર આવ્યું અને એને બચાવી લીધા. આ વ્યક્તિ પરિવાર, સમાજ અને સમાજ જેવી સેવી સંસ્થાઓની મદદથી ફરી પાછા સ્વસ્થ થયા. BA સુધીનો અભ્યાસ કર્યો અને ફાઇનલ એક્ઝામ આપી. પણ ફરી પાછું મનમાં એને એમ લાગ્યું કે એને લખવાનું તો હોય ને, રેકોર્ડિંગ કરીને આપવાનું હોય તો મારું બરાબર રેકોર્ડિંગ થયું હશે કે નહીં, રેકોર્ડિંગ કરવાવાળાએ મારું રેકોર્ડિંગ સાચવું હશે કે નહીં, હું નાપાસ થઈ તો. આવી સ્થિતિની વાત થવા લાગી અને એ વ્યક્તિએ પોતાની રિઝલ્ટ આવવાને જ 2 દિવસ પહેલા પોતાના હાથની નસ કાપી લીધી. પરિવારજનોના ધ્યાનમાં આવ્યું. સદભાગી હતા કે એના પાડોશમાં રહેતા ડોક્ટર પાઠક ત્યાં આવ્યા, ની સારવાર કરીને બચી ગયા. મિત્રો, આ વ્યક્તિને ધીમે ધીમે કરતા કરતા એને સમજાવવામાં આવ્યા અને એ વ્યક્તિ BA કર્યું, BEd કર્યું, MA કર્યું અને એક સારી જગ્યાએ નોકરી કરે છે. કહેવાનો તાત્પર્ય એટલો છે કે દરેકના ભાગ્યમાં રેક્ટર નથી હોતા અને પાડોશમાં ડોક્ટર પાઠક રહેતા હોતા નથી. એની વાત અહીંયા કરવામાં આવી છે. ઘણી બધી વાતો છે પણ સમયનો અભાવ પણ લાગી રહ્યો છે. લક્ષ્મીબાઈની એક વાત કરીએ, અલગ પ્રકારનું પાત્ર એ બતાવવામાં આવ્યું છે અને આ સત્ય ઘટનાઓ પર આધારિત પુસ્તક છે. પાછળથી મિત્રો જોડાયા હોય તો એને પણ ખ્યાલમાં રહે.
લક્ષ્મીભાઈ ગોડબલે એ મહારાષ્ટ્રના અને એક નાના ગામડામાં રહેતા હતા. એવામાં બપોરના સમયે કોઈ વ્યક્તિ આવે છે, એના ઉપર એવી કઈ વસ્તુ છાંટે છે, બેભાન થઈ જાય છે, એનું અપહરણ કરવામાં આવે છે. 1 મહિના સુધી એની કોઈ ભાળ મળતી નથી, પ્રયત્નો કરવા છતાં મળતી નથી. અચાનક 2 વર્ષના અંતે એ ગામના ચોરા ઉપર બેભાન અવસ્થામાં મળે છે. પરિવારજનો, કુટુંબીજનો એને આવકારી લે છે, સ્વાગત કરી લે છે. અને લક્ષ્મીબાઈ છે એ પોતે પોતાના કામમાં જોડાઈ જાય છે. પણ વિઘ્ન કરતા લોકો જે છે એના મનમાં 2 વર્ષ આ બાઈ ક્યાં હતી એ પ્રશ્નો ભોગવાતા હતા, એના પેટમાં દુખતું હતું. એટલે ગામમાં ધીમે ધીમે વાતો શરૂ થઈ. એને પણ લક્ષ્મીબાઈ કે એના પરિવારજનોએ ગણકારી છે. પણ એક વખત ઘટના એવી બને છે કે એ બેન સાથે અઘટિત ઘટના બને છે અને એનાથી પછી રહેવાયું નહીં. કૂવામાં ઝંપલાવે છે અને ભગવાનની કૃપાથી કૂવામાં પાણી કદાચ ઓછું હશે તો બચી જાય છે અને ખૂબ વાગે છે. ત્યારે ગ્રામજનોને પોતાની ભૂલ સમજાય છે અને ગ્રામજનો એની માફી માગે છે અને એ વ્યક્તિ બહાર આવે છે, સાજા થાય છે અને પરિવાર સાથે સુખરૂપે રહેવા લાગે છે. તો સમાજ જે છે એ સમાજ મેણા ટોણા મારે પણ એને હૃદય ઉપર લાવવા નહીં, એને ભૂલી જવા. અને આપણા ગુજરાતીમાં એક કહેવત છે અને ગીત છે સરસ મજાનું, મને પંક્તિઓ પૂરી આવડતી નથી પણ ગાવાનો પ્રયત્ન કરું. પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે આ ગાવામાં આવતું કે કાકરી ન માયરા કદી ન મરીએ, મેણા ન માયરા મરીએ વાલીડા, મેણો લગાડ્યો શા માટે રે. શા માટે કટુ વચન કહેવા? લાખો માણસો ને કદાચ ભૂલાઈ જાય છે પણ કટુ વચન ક્યારેય ભૂલાતા નથી. લક્ષ્મીબાઈ કહે છે કે હું ગુમ થઈ, એ ગુમ થવામાં મારો કોઈ નિર્ણય કે મારી કોઈ શક્તિ એમાં નહોતી, પણ મેં કૂવો પૂર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી અને સૌથી મોટી મારી મૂર્ખામી હતી. સામાન્ય રીતે બહેનો ઉપર જ્યારે દુષ્કર્મ થાય છે ત્યારે ઘણા બહેનો સમાજના ભયના કારણે આત્મહત્યા કરે છે. ખરેખર એ બેને તો કઈ ભૂલ કરી જ નથી. એટલે આત્મહત્યા એ કાયમી સોલ્યુશન નથી. એ જ પ્રકારે અમદાવાદની જે સીમા છે એ સીમાને ટચ થયેલું એવું પાલોડિયા ગામ છે. એમાં બચ્ચુભાઈ નામના ખેડૂત રહેતા હતા. એમના પત્ની અને એમના દીકરા લાલાભાઈ એ બંને આધુનિક જીવનની ગેલછામાં નવું ટીવી લેવું, નવું મોટરસાયકલ લેવું છે એવી સુવિધાઓ મેળવવા માટે થઈને એના ઉપર પ્રેશર કરતા, જમીન વેચી દેવા ઉપર પણ પ્રેશર કરતા હતા. અને છેવટે પુત્ર અને પત્ની બંને જણા એવી ધમકી પણ આપતા કે હવે મારે આ તમને છોડીને અમે જતા રહીશું. આ જે કપાસમાં છાંટવાની દવા પીધી અને આત્મહત્યા કરી. ચિઠ્ઠી લખતા ગયા. ચિઠ્ઠીમાં એમણે લખ્યું કે જમીન છે એ આજીવિકાના સંચાલન માટે છે, માણસ નવરો નારી પ્રવૃત્તિ મારી એના માટે છે, અને હું મારા પુત્ર અને પત્નીની જીદના કારણે હવે હું આત્મહત્યા કરી રહ્યો છું. તો કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે આપણે એવા સારા મિત્રો રાખીએ. મોટા ભાગે મારો અનુભવ રહ્યો છે કે સામાન્ય રીતે આપણે આપણી મુશ્કેલી, આપણી મૂંઝવણ એ મિત્રો કે પત્નીને શેર કરતા નથી, પુત્રને શેર કરતા નથી, કહેતા નથી. મારા લગ્ન થયા અને મારા પત્ની પરણીને આવ્યા. મારા માતા પિતા અને મારા પરિવારજનો, વડીલો, મોટા ભાઈઓના આશીર્વાદથી આવી પ્રેરણા મળી અને અમે બંને જણાએ વચન આપ્યું કે ગમે એવી સ્થિતિ થઈ જશે
ગમે એવું કામ કરવું પડશે તો કરીશું, પણ આત્મહત્યા નહીં કરીએ. આ બુક જ્યારે વાંચતો હતો ત્યારે હેમાંગ, મારો પુત્ર પણ મારી બાજુમાં હતો, ત્યારે એણે પણ મને વચન આપ્યું કે કોઈ પણ સ્થિતિ થઈ જશે પણ અમે આ પગલું ક્યારેય ભરીશું નહીં. મને શાંતિથી સાંભળ્યો બદલ ધન્યવાદ. મારે એક જ પંક્તિ કહેવી છે કે ફેંકતા પાસા અમે, દાવ તમારા હાથમાં, હોય ભલે હથિયાર અમારા, ઘાવ તમારા હાથમાં, સડચડાવી નાવ ઉપડી બેખબર મજધારમાં, આ નાવને તોડવી કે તારવી કે ડુબાડવી એ તમારા હાથમાં. નાવ એટલે શું? તો કે સુસાઇડ વેક્સિનની જે વાત કરી છે, સારા સમાજની રચનાની જે વાત કરી છે, હોડી છે, એ હોડી ચલાવવાનો મેં પ્રયત્ન કર્યો છે, અમારી ટીમે પ્રયત્ન કર્યો છે, નમ્રતાબેને પ્રયત્ન કર્યો છે, હર્ષલ સરે જે પ્રયત્ન કર્યો છે, એ પ્રયત્નને હવે આગળ ચલાવવો, તારવો, ડુબાડવો કે તારી દેવો એ તમારા હાથમાં છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર ગિરીશ સર. આપે સમય મર્યાદામાં રહીને ઘણું ઊંડાણપૂર્વકનું આપણને આ પુસ્તકનું જ્ઞાન આપી દીધું, તો આપનો ખૂબ ખૂબ આભાર. આ વિષય એવો છે કે આ વિષય વિશે જેટલું કહીએ ને એટલું ઓછું પડે. અને ખાસ કરીને જોવા જઈએ ને તો કોરોના પછીના સમયગાળામાં આ કેસીસ અનાવાર બનતા હોય છે. તેને અટકાવવા અને એ તરફ અટકાવવા તરફનું પગલું કે અથવા તો પેલું પ્રથમ પગથિયું ભરવું એ પણ આપણા જ હાથમાં છે. અને એ કહી શકાય ને કે સ્યુસાઇડ એટલે કે આત્મહત્યા એ વિકલ્પ નથી. કોઈ પણ સમસ્યાનો વિકલ્પ માત્ર આત્મહત્યા નથી. એમાંથી ઉગરી પણ શકાય છે. અને એમાંથી ઉગરી ગયેલા લોકો અત્યારે સારા સારા સ્થાન ઉપર પહોંચી પણ ગયેલા હોય છે. તો હવે આજની આ બુકટોકમાં ઘણા બધા તજજ્ઞો પણ જોડાયેલા છે આ જ વિષયના. તો એમાંથી મારા કોઈ પણ મિત્રો કઈ શેર કરવા ઈચ્છતા હોય, પોતાની સાથે તો નહીં પણ પોતાની આસપાસ બનેલા અનુભવો કઈ શેર કરવા ઈચ્છતા હોય તો હું એમને અનમ્યુટ કરવાનું કહીશ. જી પેલા અશ્વિન, જી ગિરીશ સર. નમ્રતભાઈ, મને એક વાત કહેવાની રહી કે મેં એક નાનકડો પ્રયોગ ભૂતકાળમાં કર્યો છે કે આપણા બાળકોને સિવિલ હોસ્પિટલમાં કે કોઈ પણ હોસ્પિટલમાં આવા બંધ છોડ હોય એની એકવાર વિઝિટ કરાવવી. કેવા હેરાન થતા હોય છે, કેવા કણસતા હોય છે, તો એને પૂછવા, એને મળો તમે, અને એમાં ઉગરી ગયા લોકોને તમે મળો કે કેવી યાતનાઓ ભોગવવી પડે છે અને કેવું દુઃખ અને કેવી કરુણા હોય છે. તો આ પ્રયોગ અમે ભૂતકાળમાં કર્યો હતો અને મને યાદ આવ્યો એટલા માટે વચ્ચે તમને રોક્યા. ધન્યવાદ. ખૂબ સાચી વાત છે ખરેખર. એ વખત ત્યાં એક વખત વિઝિટ કરવા જેવી છે તો આપણને પણ ખ્યાલ આવશે. અને તેમજ હું એવું પણ સજેસ્ટ કરીશ કે રાજકોટમાં અથવા તો બીજા કોઈ પણ શહેરમાં મેન્ટલી રિટાર્ડેડ બાળકોની પણ સંસ્થા હોય છે, વિકલાંગોની પણ સંસ્થા હોય છે. તો ત્યાં પણ એક વખત મુલાકાત લઈએ ને, જો જેમને પણ આ ખ્યાલ આવતો હોય એમના માટે કે એક વખત અથવા તો એવો ખ્યાલ આવે કે હું હારી ગઈ છું, હું હારી ગયો છું, તો એ લોકો ત્યાં એક વખત વિઝિટ કરે ને તો ત્યાં ખાસ એવું જોવા મળે કે એ લોકો પણ કેટલા હેપી છે, કે કેટલા ખુશ દેખાય છે. તો એમની સામે આપણું જે છે દુઃખ છે એ કાંઈ નથી, ખાલી એક ક્ષણિક માત્ર છે. તો અશ્વિન વાંજા સર, જી હું આપને કહીશ કે આપ કઈ. નમસ્કાર સર. ગિરીશ સરે આજે ખૂબ સરસ વાત કરી ઘણા બધા ઉદાહરણો સાથે. એક સર્વે મુજબ મને યાદ છે ત્યાં સુધી અત્યાર સુધીમાં જે સ્યુસાઇડ થયા છે, કદાચ મારી ભૂલ પણ હોય, એમાં સૌથી વધુ જે ભણેલા લોકો છે એમણે કરેલા છે. આ એક બહુ દુઃખ વાત કહેવાય કે આટલું બધું એજ્યુકેશન હોવા છતાં એ વ્યક્તિ અહીંયા કેવી રીતે અને કયા સમયમાં ને કેમ ટૂંકા ગાળામાં આટલા બધા પહોંચી જાય છે, આનું રીઝન શું છે? તો મારી દ્રષ્ટિએ હું કહું તો જે તે ટાઈમે જ્યારે તમે અતિ કપરા સમયમાં આવી જાઓ છો ત્યારે યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન લઈ લો એ જ ટાઈમે, તો કદાચ તમારો જીવ બચી જાય. અને એક બીજું કારણ એ હોઈ શકે કે એનામાં આધ્યાત્મિકતાનો ખૂબ અભાવ હોય છે. આ બે રીઝનને કારણે વ્યક્તિ એક સામાન્ય ખાલી 1 મિનિટની અંદર બહુ આડું આવું કરી નાખે છે. તો આના માટેના બે કે યોગ્ય સમયે જે તે વ્યક્તિને યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ. અને બીજા નંબરમાં જે વ્યક્તિ આધ્યાત્મિક સાથે કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય
તો લગભગ આમાંથી બચી શકશે. ખાસ કરીને માની લો કે 10મા કે 12મા ધોરણનો વિદ્યાર્થી એટલે બહુ નાની ઉંમર કહેવાય, અને એક સામાન્ય રિઝલ્ટ માટે જો આખી લાઈફ ઓલી કરી નાખી હોય અથવા તો એમને કઈ ઈ ટાઈમે યોગ્ય માર્ગદર્શન ન મળેલું હોય, બસ આટલું જ કહેવાનું હતું ખાસ. તો આ બાબત મુજે ખાસ મને આ બે વસ્તુ વધારે પડતી ધ્યાનમાં આવી છે અને ખૂબ મજા આવી. ગિરીશ સરે ખૂબ સરસ, થેન્ક યુ. થેન્ક યુ અશ્વિન સર. જી છાયા મેમ. એવું છે કે એકવાર હું હોસ્પિટલમાં હતી મારા બાપુજી માટે, એ માંદા પડ્યા હતા, પણ ત્યારે મેં જોયું કે બીજા એક બાજુના વોર્ડમાં સ્યુસાઇડનો ટ્રાય કરવા માટે જે લોકોએ ટ્રાય કર્યા હોય અને એમાંથી બચી ગયેલા હોય ને એ લોકો ત્યાં હતા. એ જોયા પછી મને લાગ્યું કે મરી જાય તો બહુ સારું, પણ જો ના મરીએ ને તો ત્યાર પછીની જિંદગી છે ને એ બહુ ખરાબ હોય છે. કારણ કે તમે દવા કે કંઈ પીધું હોય તો તમારી હોજરી ને તમારું યકૃત ને તમારું લીવર બધું કિડની બધું ડેમેજ થઈ ગયું હોય. હવે એમાંથી પછી પાછા નીકળીને પછી જીવવું એ પેલી શું કે મરવા કરતા વધારે અઘરું હોય છે. એટલે લોકોને એકવાર એવા વોર્ડમાં તો લઈ જવા જોઈએ, બધા છોકરાને લઈ જવા જોઈએ કે જો તમે મરી જશો તો છૂટ્યા, પણ જો નથી મર્યા તો ત્યાર પછીની જિંદગી છે ને વધારે બદતર છે. એટલે એના કરતા ટ્રાય જ ના કરો, એના કરતા ટ્રાય એમ કરો કે વધારે સારી રીતે જીવી લઈએ એમ. ખરેખર ખૂબ સાચી વાત છે. હવે 2 જ મિનિટ. અમારી જે એક શોધકની જેમ એક અન્ય પ્રવૃત્તિ ચાલે છે, મંદુરસ્તી. મંદુરસ્તી આ જ દિશામાં ઘણું અગ્રસ્થાન ધરાવે છે અને આ જ દિશામાં પહેલ કરતા લોકોને અટકાવે પણ છે. તો એ મંદુરસ્તી હેલ્પલાઇન જે સંભાળે છે વિધિબેન વોરા, એમને આપણે ખાસ આમાં આમંત્રિત કર્યા છે. તો એમને કહું કે અનમ્યુટ કરીને થોડી માહિતી આપી દે. અનમ્યુટ કરજો મેમ. નમ્રતાબેન. જી જી ગિરીશ સર. હવે આપણા વિધિ મેડમ કે પછી એક આપણી સાથે યુકે થી જોડાયા છે એવા રેખાબેન પોપટ છે, એને આપણે વિનંતી કરશું એ પછી કે વિધિ મેડમ વેલકમ. જી ચોક્કસ. જી વિધિબેન. ઓકે, મંદુરસ્તી છે તો કે સકારાત્મક પરિવર્તન તરફ તમારું પહેલું પગલું મંદુરસ્તી હેલ્પલાઇન છે. જે આપણે મંદુરસ્તી એટલે શું એના વિશે આપણે ફર્સ્ટ જાણીએ કે શારીરિક સમસ્યાઓ કરતા પણ છે ને વધુ આજકાલ માનસિક સમસ્યાઓથી વધારે વ્યક્તિઓ પરેશાન છે. માણસ જ્યારે સ્વસ્થ હશે ત્યારે જ બધી પોતાની પ્રવૃત્તિઓ જવાબદારી પૂર્વક નિભાવી શકે છે. મનની તંદુરસ્તીને કઈ રીતે જાળવી રાખવી એક દરેક વ્યક્તિ માટે બહુ વિકટ પ્રશ્ન બને છે. હવે મંદુરસ્તી માટે આપણે હેલ્પલાઇન આપણે એ રીતે વર્ક કરે છે કે આપણે ઘણી બધી જગ્યાએ સેમિનાર્સ કરીએ છીએ, સ્કૂલ્સમાં એઝ વેલ એઝ ટ્યુશન, કોચિંગ ક્લાસીસ, વૃદ્ધાશ્રમમાં પણ જઈએ છીએ કે ઓલ્ડ એજ વ્યક્તિઓ ઘણા બધા મનમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે, ઘણા ટેન્શન્સ ચાલતા હોય છે, ઘણા પ્રશ્નો હોય છે અને ઘણા પ્રશ્નો તો ખાલી સાંભળવાથી જ એનો હલ આવી જાય છે. તો આપણી હેલ્પલાઇન એ રીતે પણ વર્ક કરે છે. તો તમારા બધા પાસે પણ કંઈક એવા યોગ્ય સ્થાન હોય, આપના ફ્લેટ્સમાં પણ આ સેશન્સ રાખવા હોય તો આપણે 24/7 આપણી હેલ્પલાઇન મદદરૂપ થાય છે. પ્લસ એની ટાઈમ કોઈને કંઈ પણ સજેશન્સ જોઈતું હોય, ઘણા વ્યક્તિઓ, ઘણા સ્ટુડન્ટ્સ કે જ્યારે એક્ઝામ્સનો ફિયર હોય છે, ડર હોય છે અને એક્ઝામ્સ ટાઈમે એકદમ ડિમોટિવેટ હોય છે, તો એને મોટિવેશન મળી રહે તેના માટેના પણ આપણા અથાગ પ્રયત્નો હોય છે. તેની માટે વાતો કરીએ છીએ, એનો આત્મવિશ્વાસ જે વધતો જાય એના માટે પણ આપણે સફળ પ્રયત્નો કરીએ છીએ. અને આ બાબતમાં એની ટાઈમ આપણી હેલ્પલાઇન કાર્યરત છે, જેની વધારે માહિતી નમ્રતા મેડમ પાસેથી મળી જશે અથવા ગ્રુપમાં પણ નમ્રતા મેડમ શેર કરી આપશે. બરોબર ને નમ્રતા મેડમ? અને હા, આ બધી વસ્તુ છે જે તમે અમારી સાથે વાત શેર કરો છો કે કઈ પ્રશ્ન શેર કરો છો તો આપણી બધી વાતો કોન્ફિડેન્શિયલ રહેશે. આપની કોઈ પણ વાત કોઈ પણ વ્યક્તિ સાથે શેર નહીં કરવામાં આવે. સો કોઈ પણ વ્યક્તિ પોતાના મનની વાત હળવાશથી કહી શકે અને હળવા ફૂલ બનીને અહીંયાથી જઈ શકે, એ જ અમારો પ્રયાસ રહેશે. જી નમ્રતા મેડમ, થેન્ક યુ. અને જી આભાર વિધિબેન. અને હું એક વાત એ પણ જણાવી દઉં, નજીકના સમયમાં જ આપણા વિધિબેન મંદુરસ્તી હેલ્પલાઇન તરફથી એક કાઉન્સેલર મીટ યોજવા જઈ રહ્યા છે.
તો અમારી એક ઈચ્છા છે કે ભવિષ્યમાં આ દિશામાં આપણે જલ્દીથી બધાને સહયોગ મળે એવો પ્રયત્ન કરીશું. અને રેખાબેન પોપટ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે હું આપને માઇક હેન્ડઓવર કરું છું. થેન્ક યુ. આપણે જે કરીએ છીએ કેમ છો બધા? પહેલા તો બધાને નમસ્કાર, ગુડ મોર્નિંગ. અહીંયા અત્યારે 7:30 વાગ્યા છે યુકેમાં. તો અને આ એક ટોપિક ખરેખર મજાનો છે કે અત્યારે જોવા જઈએ તો કેટલા પ્રોબ્લેમ હોય છે કે જે સ્ટુડન્ટ હોય તો એને હોય, કોઈ નોકરિયાત હોય તો એને હોય, કે ફેમિલી પ્રોબ્લેમ બી એટલા હોય છે અને માણસો ડિપ્રેશનમાં તરત ચાલી જતા હોય છે. તો આ સંસ્થા માટે ખૂબ જ મેં પહેલી વાર જ સાંભળ્યું. ગિરીશભાઈએ મને લિંક મોકલી હતી તો મેં કીધું ચાલ, અત્યારે હું નાઇટ શિફ્ટ કરીને ઘરે આવી તો પણ મેં કીધું ના, પહેલા મને જોઈન્ટ થવા દે. તો ના, ખૂબ સરસ કામ છે અને બધાને હેલ્પફુલ થાય તેવું છે. તો કદાચ અમારા અહીંયાથી ભાઈ કોઈને જરૂર હશે તો હું સજેસ્ટ કરીશ. થેન્ક યુ. જી જી, આપનો ખૂબ ખૂબ આભાર. આપણી આ પ્રોડક્ટ, હા રેખાબેન, જી અમારા નમ્રતાબેન છે એ અમારી ટીમ, શોધક ટીમ છે, ફોરેનમાં પણ તમને કોઈ પુસ્તકો એવા જોઈતા હોય ગુજરાતી બીજા વિષયો ઉપર તો એની પીડીએફ તમારા સુધી પહોંચાડશે. અને આ પ્રકારની બધી જ મહેનત કરવામાં આવી રહી છે અત્યારે અહીંયા. તો એ પણ કંઈ તમે પણ શેર કરજો તમારા ગ્રુપમાં ત્યાં. ચોક્કસ ચોક્કસ. અને થેન્ક યુ, તમે મોડી રાત સુધી જાગ્યા ને કન્ટિન્યુ કર્યું. ના ના, કઈ નહીં. નાઈટ મોડી રાત તો નહીં, કામ કરીને આવી. હા, અત્યારે હવે સુવા જઈશ, મારી રાત હવે પડશે. થેન્ક યુ. નો પ્રોબ્લેમ. થેન્ક યુ. આવજો. ખૂબ ખૂબ આભાર રેખાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. સૌને જણાવી દઉં કે ગિરીશ સર આપણી 34th બુકટોકના વક્તા છે, જે છેલ્લા 1 વર્ષથી શોધકની બુકટોક ચાલી રહી છે. તો આજની આપણી બુકટોક એ 34th બુકટોક છે. તો આવી જ રીતે દર રવિવારે બુકટોક થાય છે, અલગ અલગ વિષય ઉપર થાય છે અને એ પણ એક જાણવા જેવા જ વિષય ઉપર થાય છે. માનસીબેન મહેતા, આપનું બુકટોકના સ્ટાર્ટિંગમાં હેન્ડ રેઇઝ હતો, તો આપ કંઈ કહેવા ઈચ્છતા હતા અથવા તો અત્યારે પણ કંઈ કહેવા ઈચ્છો છો તો પ્લીઝ અનમ્યુટ કરીને આપ બોલી શકો છો. નો મેમ. ઓકે. જી છાયાબેન, જોશી, શ્રુતિબેન, જી જી શ્રુતિબેન. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. અત્યારે આ બુક તો ગિરીશભાઈ જોશી બહુ સરસ હતો. 10-12 ખરેખર કામ આવે એવું, કારણ કે છે ઓછા ની બધી એક્સપેક્ટેશન હોય સ્ટુડન્ટ પાસે, તેના લીધે આ બુક તો કે એમના માટે બહુ સરસ ઉપયોગી હતો. ને યુટ્યુબ પર ક્યારે આવશે? આ યુટ્યુબ ઉપર 2 થી 3 દિવસમાં આપણે અપલોડ કરી દેશું, કે જેથી નથી જોડાયેલા એ શ્રોતા મિત્રો પણ જોઈ શકે. થેન્ક યુ. યસ. જી, હવે કોઈ શ્રોતા મિત્રો કોઈ કહેવા ઈચ્છતા હોય તો તે કહી શકે છે. બાકી આપણે આપણો આજનો સેશન અહીં પૂર્ણ કરીએ. ફરી ખૂબ ખૂબ આભાર. મને તક આપી બદલ નમ્રતા મેડમ અને શોધક ટીમ થી લઈને બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર ગિરીશ સર.
આવા અગત્યનો ટોપિક આપે આજે શોધક બુક ટોકમાં લીધો અને સૌ કોઈને જાણવા મળ્યું એ બદલ આપનો પણ ખરા હૃદયપૂર્વક આભાર. હવે ફરી મળીશું આવતા રવિવારે અલગ જ વિષય સાથે. ત્યાં સુધી સૌને નમસ્કાર, પ્રણામ.